વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 8માં બીજા સત્રમાં વિકાસ ગાલા અસાઇનમેન્ટમાં સૌથી પહેલાં આપણે પ્રશ્ન 1, 2 અને 3નું સોલ્યુશન આગળના વિડીયોઝમાં જોઈ ગયા છે। આજે આપણે પ્રશ્ન 4નું સંપૂર્ણ સોલ્યુશન જવાબ સાથે જોવાના છે। તો ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 4ના અમાં નીચેના દાખલા ગણો। 4માંથી ગમે તે 3 તમારે ગણવાના હશે અને 12 માર્ક્સના પૂછાશે। તો આપણે પ્રકરણ 9નું સૌથી પહેલાં સોલ્યુશન જોઈ લઈશું। તો પહેલો દાખલો છે, સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓના માપ 72 મીટર અને 28 મીટર છે। તો આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 50 મીટર છે। તો આ ખેતરને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે ₹4 લેખે કેટલો થાય? તો ફ્રેન્ડ્સ, જો આ એક સમજી લો એટલે બાકીના 3 તમને આપોઆપ આવડી જશે। તો આપણે જે સમાંતર બાજુઓ છે એમાંથી એકનું માપ 72 મીટર છે ને આપણે એ વડે દર્શાવીશું, બીજાનું માપ 28 મીટર છે ને આપણે બી વડે દર્શાવીશું અને લંબ અંતરને આપણે એચ હાઇટ વડે દર્શાવીશું 50 મીટર અને આપણને રકમમાં કીધેલું છે કે ચોરસ મીટરના ₹4 છે। તો હવે આપણે ક્ષેત્રફળ શોધી લઈએ। તો ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર સમલંબ ખેતરનું સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમારે યાદ જ રાખી લેવાનું, 1/2 a વત્તા બી ગુણ્યા એચ। એ એટલે જે સમાંતર બાજુઓ છે એમાંની એક બાજુ એ છે અને બીજી બાજુનું નામ આપણે બી રાખ્યું, બરાબર? એ રીતે આ સૂત્ર તમારે રેડી કરી લેવાનું, કમ્પ્લીટ કરી લેવાનું। 1/2 ના 1/2 અને બાજુઓના માપ આપણને રકમમાં આપેલા જ છે 72 અને 28, એનો સરવાળો કરીશું ગુણ્યા 50। તો આ રીતે આપણે સાદું રૂપ આપીશું તો 2500 ચોરસ મીટર એવો જવાબ આવશે। અહીં મેં 100ના ભાગ પાડેલા છે, 50 દુ 100 અને પછી 2 અને 2ને મેં ઉડાવેલા છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા 1 ચોરસ મીટરના ₹4 આપણને રકમમાં આપેલા છે। તો 2500 ચોરસ મીટર જે આપણે ક્ષેત્રફળ શોધ્યું એના કેટલા રૂપિયા થશે? તો ક્રોસ ગુણાકાર કરીશું તો 2500 ગુણ્યા 4 તો ₹10,000 થશે। આગળનો બીજો દાખલો જે પહેલા દાખલા જેવો જ છે। તો એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ અહીં આપણને આપી દીધેલું છે 480 મીટર સ્ક્વેર અને આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેના લંબ અંતર હાઇટ આપણને આપી દીધી 15 મીટર અને સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ આપણને આપી દીધી 20 મીટર અને બીજી બાજુનું માપ આપણે શોધવાનું છે। સિમિલર જ છે, દાખલો સરખો જ છે, ફક્ત અહીંયા ક્ષેત્રફળનું માપ આપી દીધેલું છે અને બીજી બાજુનું માપ આપણે શોધવાનું છે। તો એની જગ્યાએ બીની જગ્યાએ આપણે બી જ મૂકીશું અને આ રીતે સાદું રૂપ આપીશું તો 2 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં જશે, 15 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જશે અને અહીં 480 ભાગ્યા તમે 15 કરશો એટલે 32 ગુણ્યા 15, બરાબર? તો 32 જવાબ આવશે એટલે 15 આપણે ઉડાવીશું અને સાદું રૂપ આપતા બીનું માપ આપણને 44 મીટર મળે છે। માટે બીજી બાજુની લંબાઈ બી બરાબર 44 મીટર થશે। એ જ રીતે ત્રીજા દાખલામાં પણ સૂત્ર તો એનું એ જ આવશે। તો એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ અહીં આપણને ક્ષેત્રફળ આપી દીધેલું છે 240 મીટર સ્ક્વેર, એક બાજુનું માપ આપેલું છે, લંબ અંતર 25 મીટર આપેલું છે, બીજી બાજુનું માપ શોધવાનું છે। બીજા દાખલા જેવો જ દાખલો છે। સમલંબ ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 a વત્તા બી ગુણ્યા એચ તમારે યાદ જ રાખવાનું। અહીં કિંમતો મૂકીશું, એક બાજુની લંબાઈ આપેલી છે, બીજી બાજુની લંબાઈ નથી આપેલી તો બીનું બી જ મૂકી દઈશું, ક્ષેત્રફળના નીચે ક્ષેત્રફળનું માપ મૂકી દઈશું અને આ રીતે તમે સાદું રૂપ આપશો। આ રીતે મેં લખ્યું હોય ફ્રેન્ડ્સ તો તમારે સમજી જવાનું કે મેં આના ભાગ પાડેલા છે, દાખલા કે પાયે 25, બરાબર? અને 48 ગુણ્યા 5 કરો તો 240 આવે, એટલે ગૂંચવવાનું નહીં કે આ શું લખ્યું છે, આના મેં ભાગ પાડેલા છે, ઓકે? અને આ રીતે આપણે સિમિલર ગણતરી કરતા જઈ અને બીનું માપ બીજી બાજુનું માપ 4.2 મીટર મળે છે। માટે બીજી સમાંતર બાજુની લંબાઈ 4.2 મીટર થશે। અને ચોથો દાખલો એ પણ એ જ સૂત્રના ઉપયોગથી આપણે ગણીશું। તો સમલંબ આકારના એક ખેતરના 2 સમાંતર બાજુઓના માપ આપણને બંને બાજુઓના માપ અહીંયા આપી દીધેલા છે, એકનું માપ 12, બીજાનું માપ 18 અને હાઇટ એટલે બંને વચ્ચેનું લંબ અંતર 40 મીટર પણ આપી દીધેલું છે। અહીંયા આપણે ક્ષેત્રફળ શોધીશું અને અહીં આપણને કીધેલું છે કે 1 ચોરસ મીટરના ₹8 લેખે।
થાય છે, બરાબર. તો સમથળ કરવાનો આપણે ખર્ચ શોધવાનો છે. તો સમલંબ ખેતરનું ક્ષેત્રફળ 1/2 A વત્તા B ગુણ્યા H દરેક વખતે સેમ સૂત્ર છે, તમે જોઈ શકો છો. અને કિંમત મૂકતા આપણને ક્ષેત્રફળ 600 ચોરસ મીટર મળે છે. અહીં 15 દુ 30 એ 30ના ભાગ પાડેલા છે અને પછી 2 અને 2નો ભાગ ઉડાવેલો છે, બરાબર. અહીં 1 ચોરસ મીટરના 8 રૂપિયા આપેલા છે. તો 600 ચોરસ મીટરના કેટલા થશે? તો ક્રોસ ગુણાકાર કરીશું. 600 ગુણ્યા 8 એટલે 4800 અથવા 4800 રૂપિયા એવો જવાબ આવશે. હવે આપણે પ્રકરણ 10ના દાખલાનું સોલ્યુશન જોઈ લઈએ. મજાના છે, તમારે લખીને કરવા પડશે. સાદું રૂપ આપવાનું છે. તો a ની ઓછા 7 ઘાત ભાગાકાર a ની 15 ઘાત ભાગ્યા a ની ઓછા 6 આખાની 4 ઘાત. ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થશે અને a ની 2 ઘાત. અહીં ભાગાકાર છે એટલે ઘાતોની બાદબાકી થશે, બરાબર. અહીં 6 ચોક 24 ઘાતની ઘાતનો ગુણાકાર થશે અને ઓછા છે એટલે ઓછા જ જવાબ આવશે. અને a ની 2 ઘાત પાછું ભાગાકાર છે એટલે ઘાતોની ફરી પાછી બાદબાકી થાય. પણ અહીં ઓછા 24 ઘાત છે એટલે આપણે એને કૌંસમાં લખી લઈશું અને ઓછા શું કરી દઈશું? વત્તા કરી દઈશું. મોટામાંથી નાનો જાય એટલે 24માંથી 22ને કાઢીએ તો 2 ઘાત આવશે. નીચે 2 ઘાત તો છે જ અને 2 ઘાત છે ભાગાકારનો સંબંધ છે, આધાર સરખો છે. સમાન આધાર ભાગાકાર ઘાતોની બાદબાકી એટલે 2 ઓછા 2 થઈ જશે એટલે એની 0 ઘાત અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર 1 જવાબ આવશે. બીજા દાખલાનું સોલ્યુશન જોઈ લઈએ. તો અહીં કૌંસની ઉપર ઘાત છે, એનો મતલબ એવો થાય ફ્રેન્ડ્સ કે 3ની પણ 2 ઘાત અને અહીંયા x ની ઓછા 2ની પણ 2 ઘાત, બરાબર. તો 3ની 2 ઘાત 3 9 ઓછા 2ની 2 દુ 4 2 દુ 4 દુ 8 દુ 16 કારણ કે 2ની 4 ઘાત છે અને x ની 3 ઘાત અને 3ની 4 એટલે 3 ચોક 12. આ બંનેનો ગુણાકાર થશે અને આ ભાગાકારમાં છે એટલે મેં છેદમાં લખ્યું છે. 12ની 2 ઘાત 12 12 144 12 ગુણ્યા 12 144 થાય અને 4 દુ 8 ઘાત આવશે. હવે પેલો જ નિયમ, સમાન આધાર ગુણાકાર તો ઘાતોનો સરવાળો અને ભાગાકાર તો ઘાતોની બાદબાકી. તો તમે જોતા જજો, શાંતિથી સમજીને આ રીતે દાખલો ગણજો, બરાબર. અને આધાર સરખા હોય, સંબંધ ભાગાકારનો હોય તો ઘાતોની બાદબાકી થશે. આધાર સરખા હોય, સંબંધ ગુણાકારનો હોય તો ઘાતોનો સરવાળો થશે અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 આવશે. એ રીતે ત્રીજો દાખલો છે, એમાં પણ ઓછા 2 ઘાત છે તો એ આની પણ કહેવાય અને આની પણ કહેવાય, બરાબર. તો 3 દુ 6 2 દુ 4 ઓછા માઇનસ પ્લસ, બરાબર. એ રીતે 4 દુ 8 8 ઘાત 2 દુ 4 ઘાત અને અહીં ભાગાકારમાં છે એટલે મેં છેદમાં લખ્યું છે. તો અહીં એક સ્ટેપ મેં વધારે લખ્યું છે તમારી સમજ માટે, તમે જોઈ શકો છો. સમાન આધાર ગુણાકાર તો ઘાતોનો સરવાળો, સમાન આધાર ગુણાકાર તો ઘાતોનો સરવાળો અને પછી ભાગાકારના સંબંધમાં હોય ત્યારે તે વખતે ઘાતોની બાદબાકી થશે. a ની 0 ઘાત b ની 0 ઘાત કારણ કે 2માંથી 2 જાય તો 0 અને 8માંથી 8 જાય તો પણ 0 અને જવાબ 1 આવશે કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 આવે, બરાબર. એ રીતે આપણે ચોથા દાખલાનું સોલ્યુશન જોઈ લઈએ. બધામાં સેમ જ રીત છે, બસ ખાલી તમારે સમજવાનું છે કે કૌંસની ઉપર ઘાત છે તો આની પણ કહેવાય અને આની પણ કહેવાય. તો 2ની 2 ઘાત તો 2 દુ 4 2 દુ 4 અને અહીંયા ઓછા 4 એટલા માટે કે અહીંયા આગળ માઇનસ છે. 2 દુ 4 દુ 8 કારણ કે 2ની 3 ઘાત છે. ઘાતની ઘાતનો ગુણાકાર થાય 42 6. આ ભાગાકારમાં છે એટલે મેં છેદમાં લખ્યું છે. 4ની 2 ઘાત ચોકે 16 અને 3 દુ ને 6 ઘાત અને ફરી પાછું આપણે સમાન આધાર ગુણાકાર ઘાતોનો સરવાળો, સમાન આધાર ભાગાકાર ઘાતોની બાદબાકી એ નિયમનો ઉપયોગ કરીશું. અહીં 32 કેવી રીતે આવી એવો તમારો પ્રશ્ન હોય તો 4 અથાને 32, બરાબર. અને 16 દુ 32 એમ ભાગ ઉડાવેલો છે. આમ તમે સ્ટેપ વાઇઝ ગણતરી કરતા જશો તો તમારો જવાબ આવશે 2ના છેદમાં x ની 4 ઘાત, બરાબર. અહીંયા ભાગાકારનો સંબંધ છે અને હંમેશા મોટી ઘાત પાસે નાની ઘાત આવે એટલે 6ની પાસે 2 આવશે. ઓકે, હું કાયમ બાળકોને કહેતી હોઉં છું કે સમાન આધાર ભાગાકાર ઘાતોની બાદબાકી અને મોટા પાસે નાનો જાય એવું તમારે યાદ રાખવાનું. એટલે મોટી ઘાત પાસે હંમેશા નાની ઘાત જાય. પ્રકરણ 11નું સોલ્યુશન જોઈ લઈએ. તો નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરીને સમપ્રમાણમાં છે કે નહીં આપણે નક્કી કરવાનું છે.
તો અહીં ફ્રેન્ડ્સ બહુ જ ઇઝી દાખલા છે આ. અહીં આપણને કોષ્ટક આપી દીધેલો છે તો આપણે સમપ્રમાણનું સૂત્ર મૂકીશું x1 y1 10/15 ભાગ ઉડાવીશું 5 દુ 10 5 તાલી 15 5 5 ઉડી ગયા એટલે 2/3 એ રીતે અને x2 y2 અને x3 y3 અને x4 y4 અને x5 y5 તરીકે આપણે લઈશું. એટલે x2/y2 તો આપણે ભાગ 10 દુ 20 10 તાલી 30 10 10 ઉડી ગયા 2/3. હવે આ બંને તો સરખો જવાબ આવ્યો પણ અહીં જવાબ સરખો આવતો નથી કારણ કે 40/50 તો 10 ચોક 40 10 પંચા 50 10 10 ઉડી જાય તો 4/5 આવે છે. એ રીતે અહીંયા જવાબ સરખો નથી આવતો 6/7 આવે છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આનું 8/9 આવે છે. માટે આ બધાનો જવાબ સરખો આવતો નથી એટલે અહીં મેં લખ્યું છે જુઓ બરાબર નથી બરાબર નથી બરાબર નથી. આ બંને જ જસ્ટ બરાબર છે પણ બધા જ બરાબર હોય તો જ સમપ્રમાણમાં કહેવાય. તો આપણે લખીશું ઉપર તમામ રાશિના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અતિ સંક્ષિપ્ત એટલે ભાગ ઉડાવ્યા પછી જે છેલ્લે રહે તે બરાબર એ સરખા નથી માટે x અને y સમપ્રમાણમાં નથી. એ જ રીતે બીજો દાખલો સેમ રીતે સેમ સૂત્ર તો અહીં અને x1 y1 x2 y2 અને x3 y3 અને x4 y4 x5 y5 લઈશું. ઓકે અને આ રીતે ભાગ ઉડાવતા જઈશું. તમે જોઈ શકો છો મેં ભાગ ઉડાવેલા છે તો અહીં પણ બધાના જવાબ સરખા આવતા નથી માટે તમે જોઈ શકો છો અહીં 1/2 અહીં જવાબ આવે છે 1/3 અહીં 2/3 અહીં 4/5 અહીંયા 5/7 માટે આ બધા સરખા નથી. તો ઉપરના તમામ રાશિના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખા નથી માટે x અને y સમપ્રમાણમાં નથી. સૂત્ર એક જ છે કોમન છે અંશમાં અને છેદમાં અને ભાગ ઉડાવવાના. ઓકે એકદમ સરળ દાખલા છે. હવે જે ત્રીજો દાખલો છે એમાં પણ સેમ અને x1 y1 ગણીશું અને x2 અને y2 અને x3 અને y3 x4 y4 x5 ને y5 ગણીશું બરાબર. પણ અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ભાગ ઉડાવીએ છીએ ને 12 દુ 24 12 પંચા 60 2/5 જવાબ આવ્યો. અહીં 14 દુ 28 અને 15 પંચા 14 પંચા 70 2/5 જવાબ આવ્યો. અહીંયા 16 દુ 32 16 પંચા 80 2/5 જવાબ આવ્યો. અહીંયા 19 દુ 38 19 પંચા 95 2/5 એટલે બધાના જવાબ કેવા આવ્યા સરખા આવ્યા બરાબર. તો ઉપરના તમામ રાશિના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખા 2/5 છે માટે x અને y સમપ્રમાણમાં છે. એ જ રીતે ચોથો દાખલો જોઈ લઈએ. તો હવે તમને સૂત્રનું ધ્યાન આવી ગયું છે. સમપ્રમાણમાં સૂત્ર x1/y1 વાળું મૂકીશું. તો અહીંયા જુઓ 12/18 6 દુ 12 6 તાલી 18 જવાબ સરખો આવ્યો. અહીંયા 15 દુ 30 15 તાલી 45 જવાબ 2/3 સરખું આવ્યું. અહીંયા 36 18 દુ 36 18 તાલી 54. હવે હા જો તમારો એવો પ્રશ્ન હોય કે આ કઈ રીતે ભાગ ઉડાયા તો આપણે અતિ સંક્ષિપ્ત એના નાનામાં નાનું સ્વરૂપ લાવવાનું છે. તો તમારે જે ઘડિયામાં એ સંખ્યા આવતી હોય અને સરળ રીતે ભાગ ઉડતો હોય એવો ઘડિયો પસંદ કરવાનો. એના માટે તમારે 1 થી 20ના ઘડિયા એકદમ પાક્કા હોવા જોઈએ બરાબર. તો તમે સરળ રીતે ગણતરી કરી શકો. અહીંયા 20 દુ 40 20 તાલી 60 2/3 22 દુ 44 અને 22 તાલી 66 તમે 11 દુ 22 અને 22 દુ 44 એ રીતે મૂકશો તો પણ વાંધો નહીં આવે બરાબર. તમારી રીતે તમે ગણતરીમાં જવાબ મૂકી 11 ચોક 44 બરાબર એ રીતે મૂકશો તો પણ ચાલશે. પણ છેલ્લે જવાબ તો 2/3 જ આવશે. તો ઉપરના તમામ રાશિના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખા છે 2/3 છે માટે x અને y સમપ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ. હવે ફ્રેન્ડ્સ બીજો પ્રશ્ન જે છે આગળ તે નીચેના દાખલા ગણો. તો એક ખેડૂત પાસે 20 પશુઓ 6 દિવસ સુધી ખવડાવી શકાય એટલો ઘાસચારો છે. જો તેની પાસે 10 પશુઓ વધારે આવે 20 તો ઓલરેડી છે જ 10 વધારે આવે એટલે 20 ને 10 30 થઈ જાય. તો ઘાસચારો થોડા ઓછા દિવસ ચાલશે કારણ કે ઢોરની સંખ્યા વધી ગઈ એટલે ઘાસચારો થોડા ઓછા દિવસ ચાલશે એટલે વ્યસ્ત પ્રમાણનો સંબંધ કહેવાશે. સરળતા માટે હંમેશા આ રીતે લખી લેવું. x1 20 પશુઓ છે તો 6 દિવસ ચાલે છે ઘાસચારો y1. x2 10 પશુઓ વધ્યા એટલે 30 પશુઓ થયા તો કેટલા દિવસ ઘાસચારો ચાલશે. તો વ્યસ્ત પ્રમાણમાં સંબંધ દર્શાવે છે. એક વસ્તુ વધે ને એની સાથે બીજી વસ્તુ ઘટે છે બરાબર. તો
તો સૂત્ર મૂકીશું x1 y1 બરાબર x2 y2. કિંમત મૂકીશું 30 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં. y2ને સૂત્રનો કરતા બનાવીશું તો y2 4 દિવસ જવાબ આવશે. ફરી યાદ દેવડાવી દઉં, અહીંયા 6 છે, મેં 2 ગુણ્યા 3 2 તાલી 6 એવા એના ભાગ પાડેલા છે. આ શૂન્ય અને આ શૂન્યને ઉડાવેલું છે, આ 3 ને આ 3ને ઉડાવેલા છે, જેથી તમે બિલકુલ ગૂંચવાડો ના અનુભવજો. તમે તમારી રીતે સાદું રૂપ આપશો તો પણ 4 દિવસ જ જવાબ આવશે. આગળનો બીજો દાખલો, તો 20 કડિયાને એક દિવાલ ચણતા 6 દિવસ લાગે છે. તો 30 કડિયાને આ દિવાલ ચણતા તો કડિયાની સંખ્યા વધી ગઈ તો દિવસની સંખ્યા ઘટી જશે કે નહીં ઘટે? એટલે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે, સીધી વાત છે. તો આ રીતે જુઓ, તમે આગળની જેમ જ સૂત્ર મૂકેલું છે, સૂત્રમાં કિંમત મૂકેલી છે. તો y2 4 દિવસ એવો આનો પણ જવાબ 4 દિવસ જ આવે છે. રકમ અલગ છે પણ જવાબ પહેલાં જેવો આવે છે, બરાબર. હવે ત્રીજો દાખલો છે, એમાં આપણે સૂત્ર કંઈક અલગ રીતે મૂકીશું, સરળ પદ્ધતિથી. 12 કિલોગ્રામ ગોળ આપણે લઈએ તો કિંમત 540 રૂપિયા. તો જો 9 કિલોગ્રામ લઈએ, આ ઘટ્યું છે તો પૈસા પણ શું થશે? ઘટવાનું ને, આ ઘટશે એટલે પૈસા પણ ઘટશે. એટલે આપણે આ રીતે પદ મૂકીશું કે 12 કિલોગ્રામ ગોળના 540 રૂપિયા. તો 9 કિલોગ્રામ ગોળના કેટલા? એટલે પ્રશ્નાર્થ ચિહ્ન ક્રોસ ગુણાકાર કરીશું, આનો અને આનો ગુણાકાર થશે એટલે 540 ગુણ્યા 9 અને છેદમાં 12 કિલોગ્રામ જશે. આ રીતે તમે ગણતરી કરશો, આ બંનેનો ગુણાકાર 4860 આવશે અને ભાગાકાર 12 વડે કરશો એટલે 405 રૂપિયા એવો જવાબ આવશે. એ જ રીતે ચોથો દાખલો જોઈએ, એ જ પ્રમાણેનો દાખલો છે, સેમ જ. 6 મીટર કાપડની કિંમત કેટલી? તો કે 480 રૂપિયા. તો 11 મીટર કાપડ વધ્યું એટલે કિંમત પણ વધશે, બરાબર. તો અહીં આપણે આ રીતનું પદ આપણને વધારે સરળ પડે છે એટલે આ રીતે આપણે દાખલો ગણીએ છીએ. 6 મીટરના 480 રૂપિયા. તો 11 મીટરના કેટલા? આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે એટલે 11 ગુણ્યા 480 છેદમાં આ જશે એટલે ભાગ્યા 6. તમે ભાગ આ બંનેનો પહેલાં ગુણાકાર કરી દેવાનો એટલે 5280 આવશે. એનો 6 વડે ભાગાકાર કરશો તો 880 રૂપિયા એવો જવાબ આવશે. તો હવે આગળ આપણે બમાં પ્રશ્ન 4નો બ જોઈશું. તો ફ્રેન્ડ્સ, પ્રશ્ન 4ના બમાં ખડા ખોટા આપણને આપેલા છે. તો પ્રકરણ 7માંથી છે અને 4 માર્ક્સના પૂછાવાના છે. તો પહેલું છે, કોઈપણ રકમનું સરખા વ્યાજ દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય. તો સાચું વાક્ય છે, પહેલા વર્ષે બંને સરખું જ હોય. વળતર એટલે છાપેલી કિંમતમાં આપેલી છૂટ, એ પણ સાચું છે. વળતર એટલે જે છાપેલી કિંમત હોય એમાં આપણને જે પૈસા ઓછા થાય એને વળતર કહેવાય. ઓકે, વળતર બરાબર છાપેલી કિંમત વત્તા વેચાણ કિંમત, ખોટું વાક્ય છે, બરાબર. હવે ચોથું, વસ્તુ ખરીદ્યા બાદ જે વધારાનો ખર્ચ થયો હોય તેને મૂળ કિંમત સાથે જોડવામાં આવે તેને પડતર કિંમત કહેવાય. એકદમ સાચી વાત છે. વસ્તુ ખરીદો અને એના ઉપર વધારાનો જે ખર્ચ થાય એને પડતર કિંમત પણ કહેવાય અને વધારાના ખર્ચને ખરાજાત કહેવાય. પાંચમું, પડતર કિંમતનું સૂત્ર, ખરીદ કિંમત ઓછા વધારાનો ખર્ચ, ખોટું છે. વત્તા આવે, ખરીદ કિંમત વત્તા વધારાનો ખર્ચ, અહીંયા ઓછા લખ્યું છે એટલે ખોટું વાક્ય છે. છઠ્ઠું, ચક્રવૃદ્ધિ વ્યાજ એવું વ્યાજ છે જેને ગણવા માટે આગળના વર્ષના વ્યાજને મુદ્દલ તરીકે લેવામાં આવે છે. ખોટું. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ. ઓકે. સાતમું, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એનું સૂત્ર અહીં આપેલું છે, તે બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 આખાની n ઘાત અથવા t ઘાત હોય તો પણ સાચું અને n ઘાત હોય તો પણ સાચું. હવે આઠમું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ અંગ્રેજીમાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય એટલે CI લખેલું છે તો a વત્તા p. ખોટું. એમાંથી પીને બાદ કરવું પડે, ઓછા આવે તો અહીંયા વત્તા લખ્યું છે એટલે વાક્ય ખોટું છે. આગળ પ્રકરણ 12નું જોઈ લઈએ. તો a વત્તા b આખાનો વર્ગ. તો પ્રથમ પદનો વર્ગ, 2ની પહેલી બીજી, બીજા પદનો વર્ગ સાચું છે. વત્તા હોય તો વચ્ચે વત્તા આવે, ઓછા હોય તો વચ્ચે ઓછા આવે. a ઓછા b આખાનો વર્ગ, તો આ ખોટું છે, આ રીતે ના અપાય. એનું સાદું રૂપ આ ઉપર છે ને એ રીતે અપાય. પ્રથમ પદનો વર્ગ ઓછા 2ની પહેલી બીજી વત્તા બીજા પદનો વર્ગ. ઓકે. પછી અહીં આ સાચું છે, એક વખત વત્તા એક વખત ઓછા હોય તો પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. અહીં આ ખોટું વાક્ય છે, ખોટું છે.
બરાબર, પહેલું પદ પછી આખા કૌંસને લેવાનું વત્તા બીજું પદ પછી આખા કૌંસનો ગુણાકાર કરવાનો. પાંચમું, જ્યારે આપણે પદાવલીના અવયવ પાડીએ છીએ ત્યારે આપણે પદાવલીને અવયવોના ગુણાકાર સ્વરૂપે લખીએ છીએ. સાચું વાક્ય છે. અહીં 6x + 2x તો 6 ને 2 8x થાય, તો આ તો ખોટું છે. 12xનો વર્ગ આપેલું છે. અહીં 8xનો વર્ગ ભાગ્યા 8xનો વર્ગ ભાગાકાર કરો તો 8xનો વર્ગ ગયો 8xનો વર્ગ ગયો તો 1 જવાબ આવે. અહીં શૂન્ય આપેલું છે એટલે ખોટું વાક્ય છે. 2xનો વર્ગ વત્તા 5x બરાબર xને કોમન કાઢ્યો. બરાબર, તો અહીંયા શું બચ્યું? 2x બચ્યું, સાચું છે, વત્તા અહીં 5 બચ્યું, સાચું છે, એટલે આ વાક્ય સાચું છે. આ સાથે ફ્રેન્ડ્સ આપણો પ્રશ્ન 4નું સોલ્યુશન પૂરું થાય છે. જો તમને ઉપયોગી થયું હોય આ સોલ્યુશન તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. ફરી મળીશું પ્રશ્ન 5ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.